નાઇટ્રોજન ખાતરનો સાચો ઉપયોગ, પાક થશે બમણો. જાણો સંપૂર્ણ માહિતી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નાઇટ્રોજન ખાતર વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે આપણા પાકને લીલોછમ અને છોડની વૃદ્ધિ માટે જે પોષક તત્વની જરૂર છે એ છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન રહ્યું એમના ફાયદાઓ કયા કયા પાકોમાં નાઇટ્રોજન ખાતર રહ્યું એમની જરૂરિયાત રહે છે, કયા સ્ત્રોતમાંથી આપણે નાઇટ્રોજન ખાતર રહ્યું એ મેળવી શકીએ છીએ, એની સંપૂર્ણ માહિતી રહી એ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી જોશો તો સંપૂર્ણ માહિતી રહી એ આપણે મેળવી શકીશું. જેમ આપણા શરીરને વૃદ્ધિ માટે પ્રોટીનની જરૂર રહે છે, એમ આપણા પાકને વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજનની જરૂર રહે છે. તો નાઇટ્રોજનના મુખ્ય ફાયદાઓ રહ્યા એ જોઈએ તો પાકની લીલોછમ રાખે. નાઇટ્રોજન રહ્યું તેમાં ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્યનું પ્રમાણ હોવાથી આપણો પાક રહ્યો એ એકદમ લીલોછમ દેખાય છે. ઝડપી વિકાસ માટે આપણા પાકના છોડના ડાળી અને છોડનો ઝડપી વિકાસ માટે નાઇટ્રોજન રહ્યું એ ખૂબ જ પાકની ગુણવત્તામાં સુધારો. અનાજ અને શાકભાજી જેવા પાકોમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે નાઇટ્રોજન રહ્યું એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણા પાકનો ભાવ સારો આવે અને માર્કેટમાં એમની ગુણવત્તાના લીધે આપણે નફાનો ગાળો રહ્યો એ વધુ રહે, બજાર ભાવ સારા મળી રહે. નાઇટ્રોજન રહ્યું એ કયા પાકોમાં જરૂર છે? આમ જોઈએ તો બધા જ પાકોમાં નાઇટ્રોજન રહ્યું એમની જરૂરિયાત રહે છે, પણ સૌથી વધુ વાત કરીએ તો રોકડિયા પાકોમાં કપાસ અને શેરડીમાં નાઇટ્રોજન તત્વની ખૂબ જ જરૂરિયાત રહે છે. એ સિવાય ધાન્ય વર્ગના પાકો ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને મકાઈ એ પાકમાં પણ નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત રહે છે. શાકભાજી અને બાગાયતી પાકોમાં વાત કરીએ તો લીલા પાંદડાવાળા શાકભાજી, ફ્લાવર, કોબી, ડુંગળી, બટેટા વગેરે પાકોમાં નાઇટ્રોજન ખાતર રહ્યું એમની જરૂરિયાત રહે છે. ધ્યાન રાખશું કે કઠોળ વર્ગના પાક રહ્યા એમાં નાઇટ્રોજન એમની જરૂરિયાત ખૂબ ઓછા પ્રમાણમાં રહે છે, જેમ કે મગ છે, અડદ છે, ચણા છે, તુવેર, તેલીબિયામાં મગફળી પાક રહ્યા એમાં નાઇટ્રોજનનું જરૂરિયાત ખૂબ ઓછા પ્રમાણમાં રહે છે, કારણ કે તેમના મૂળમાં રહે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહ્યા એ કુદરતી રીતે હવામાંથી નાઇટ્રોજન રહ્યું એ છોડને પૂરું પાડે છે. એટલે આ જે કઠોળ વર્ગના પાક રહ્યા તેમાં નાઇટ્રોજન ખાતરની ખૂબ ઓછી જરૂરિયાત રહે છે. નાઇટ્રોજન ખાતર રહ્યું એ કયા સ્ત્રોતમાંથી મળી રહે છે? તો મુખ્ય બે સ્ત્રોત છે, એક રાસાયણિક ખાતરો છે અને એક સેન્દ્રિય ખાતર છે. જેમાં રાસાયણિક ખાતરમાં વાત કરીએ તો યુરિયા રહ્યું એમાં 47% નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, જે અત્યારે ખેડૂત વર્ગમાં લોકપ્રિય ખાતર અને ખૂબ જ સસ્તું નાઇટ્રોજન યુક્ત ખાતર પ્રચલિત છે. એમોનિયમ સલ્ફેટ કે જેમાં 20 થી 21% નાઇટ્રોજન આવે છે. આ તેલીબિયા વર્ગના પાકોમાં નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફર પણ મળે છે, જેથી તેલીબિયા અને તેલનું પ્રમાણ રહ્યું એની ગુણવત્તામાં સુધારો કરે છે. ડીએપી રહ્યું એમાંથી 18% નાઇટ્રોજન મળે છે, સાથે સાથે ફોસ્ફરસ રહ્યું એ પણ છોડને મળે છે. સેન્દ્રિય ખાતરોમાં વાત કરીએ તો લીંબોળી અને દિવેલીનો ખોળ કે જેમાં 4 થી 5% નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે, અને આ ખોળ રહ્યા એને આપવાથી જમીનમાં લાંબા સમય સુધી નાઇટ્રોજન રહ્યું એ છોડને ધીરે નાઇટ્રોજન રહ્યું એ મળી રહે છે. આ સિવાય સાણિયું ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, સિટી કમ્પોસ્ટ છે અને સેન્દ્રિય ખાતરો જેમાં 1 થી 2% જેટલું નાઇટ્રોજન છે, અને આ આપણી જમીનની ફળદ્રુપતા રહે એમાં વધારવાનું કામ કરે. એનપીકે, કંસોટિયા અને જીવામૃત રહ્યું એનાથી પણ આપણા છોડને નાઇટ્રોજન રહ્યું એ કુદરતી રીતે જમીનમાંથી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે, ને આપણી જમીન રહે એ જીવંત બને. આ સિવાય આજકાલ
સરદાર ફર્ટિલાઇઝરના વોટર સોલ્યુબલ ખાતરિયા 1919 એ ખાતર પ્રચલિત છે. સાથે સાથે ઇફકો કંપનીનું નેનો યુરિયા એ પણ અત્યારની સ્થિતિએ ખૂબ જ પ્રચલિત છે અને એ આપણા ઊભા પાકમાં સીધો એમનો છંટકાવ એ કરી શકાય. અતિસર્વર વર્જતે વધુ પડતો નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી આપણા પાકમાં વિપરીત અસર પડે છે. તો એમની વાત કરીએ તો વધુ પડતા નાઇટ્રોજનના ઉપયોગથી આપણો પાક એ એકદમ ઘાટો લીલો દેખાય છે અને છોડનો વૃદ્ધિ વિકાસ વધુ થાય છે, જેથી મુખ્ય પાક એમનું ઉત્પાદન એમની ઉપર અસર પડે છે. એકદમ લીલોછમ પાક રહેવાથી રોગ અને જીવાતનું પ્રમાણ એ પણ વધે છે. છોડ એ નરમ પડે છે અને આપણો પાક એનો પાકવાનો સમય એ મોડો થાય. આમ નાઇટ્રોજનનો સપ્રમાણ અને સંકલિત વ્યવસ્થાપન કરી અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો નાઇટ્રોજન એમના ફાયદાઓ એ આપણે મેળવી શકશું. વધુ માહિતી માટે આપણી ચેનલ કૃષિ માર્ગદર્શન સુરેશને સબસ્ક્રાઇબ કરશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરશો અને આપના પ્રતિભાવો એ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં અને સાથે સાથે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી રહે.